ધીમા સરકતા પગરવ સાથે નોરતા આવી રહ્યા છે. ખેલૈયાઓ તૈયારીમાં લાગી ગયા છે. ધીમા સરકતા પગરવ સાથે નોરતા આવી રહ્યા છે. નાની બાળાઓથી લઈ મોટી ઉંમરના લોકો પણ નવરાત્રિમાં જાત જાતના સ્ટેપ શીખી રહ્યા છે. નવરાત્રિ એટલે ગુજરાતીઓ માટે થનગનાટ. તેને આવકારવા કેટલાય દિવસો પહેલાં તૈયારીઓ શરૂ થઈ જાય છે. આ વખતેની નવરાત્રિને હવે 2-4 દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ખેલૈયાઓ અવનવા સ્ટેપ સાથે ગરબે ઘૂમવા તૈયાર થઈ ગયા છે. નાના એવા શિહોરમાં પણ નોરતાનો માહોલ બની રહ્યો છે અને કેટલાય ગરબા તાલીમ વર્ગો પણ અહીં શરૂ થયા છે. તારીખ 15 ઓગસ્ટથી શરૂ કરીને નવરાત્રિ સુધી કાર્યરત સાકેત ગરબા ગ્રુપ દ્વારા આયોજિત આ નવરાત્રિના અવનવા સ્ટેપ્સ ગરબા શીખવા માટેનું અમે આ વર્ષે પહેલીવાર આયોજન કર્યું છે. અને સાથે અભિભાઈ સોની, હું અને અમારા શીખવાડવા માટે કશ્યપભાઈ ત્રિવેદી અને સાથે અમારા બધા ગ્રુપના સભ્યો જોડાયા છે અને બધા ખૂબ આનંદ ઉલ્લાસથી સારી રીતે ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. નવરાત્રિનો થનગનાટ બધામાં ખૂબ જોવા મળી રહ્યો છે. ખૂબ બધાને ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. બહુ મજા આવે છે. પછી અલગ અલગ સ્ટેપ શીખવાડે છે. રંગોલીમાં જવાનો મોકો મળશે અહીંયા. મારું નામ મકવાણા પ્રાર્થના છે. હું રુદ્રા ગરબા ક્લાસીસમાં ઘણા ટાઈમથી ગરબાને બધું દર વર્ષે રમી રહી છું અને અહીંયા અવનવા સ્ટેપ સાથે ખૂબ જ થનગનાટ સાથે બધા વિદ્યાર્થીઓ આવીને સ્ટેપને એવું શીખે છે અને અલગ અલગ જગ્યાએ રુદ્રા છે અને રુદ્રા ગ્રુપને છે એવી રીતે રિપ્રેઝેન્ટ કરે છે અને ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસથી નવરાત્રિ છે એનો ઉજવણી છે અમે લોકો કરી રહ્યા હોઈએ છીએ. કોણ શીખવાડે છે? આ જે રુદ્રા ગ્રુપ છે એ કૃણાલભાઈ ગોસ્વામી તરફથી જે રુદ્રા ગરબા ક્લાસીસ છે એ કૃણાલભાઈ ગોસ્વામી અને નિલેશભાઈ છે એનું હેન્ડલિંગ પૂરું મેનેજમેન્ટ કરે છે અને અમને આપણી આવનારા સમયમાં એવો તક ને એવું બધું આપવાનો
તેમાં આ ચોથા વર્ષે ખૂબ જ બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો છે, જેની વન ડે આપણે બંધન પાર્ટી પ્લોટમાં 28 તારીખે યોજેલ છે. જય હિન્દ. સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.